રાજુલામાં બ્રાહ્મણ સમાજની વાડી ખાતે ભગવાન સત્યનારાયણની કથા તથા ભગવાન રામનું અયોધ્યા પૂજન અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું। રાજુલાના ઓદીચે બ્રાહ્મણ સમાજ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન દત્તાત્રેયજીની જન્મ જયંતિ પૂનમ નિમિત્તે જ્ઞાતિ બંધુઓ દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું। કથા દરમિયાન ભગવાન શ્રી રામ અયોધ્યા પૂજા અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી। અક્ષત કળશનું પૂજન, આરતી, પ્રસાદ અને લાભ શ્રી રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। પૂજા વિધિ શાસ્ત્રી જયંતિભાઈ જાની અને પૂજાનો લાભ ચિરાગ બી જોશી સેવા ભાગ્ય પ્રાપ્ત થયા હતા। આ તકે કર્મચારી મંડળ પ્રમુખ કે.એમ. જાની, મારુતિધામ મંદિરના મહંત ભાવેશ બાબુ ગોંડલિયા, ડુંગર માધ્યમિક શાળાના પૂર્વ શિક્ષક જોશી તેમજ ભૂપતભાઈ જોશી, સાહિત્ય કલાકાર જશુભાઈ દવે, રાજુભાઈ વ્યાસ, સચિનભાઈ જોશી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અક્ષત કળશ સેવા યુવા યશભાઈ કોટીલા દવેભાઈ એ સામૈયું કરી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। સંચાલન સેવા દ્વારકેશ જોશીએ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના પ્રમુખ ચિરાગ બી જોશી, કમલેશભાઈ વ્યાસ, શશી રાજ્યગુરુ તેમજ દુષ્યંત ભટ્ટ તેમજ પાર્થભાઈએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજિયા, જાફરાબાદ।